કરી જાય તમે શિલ્પાન મને ઉઠક બેઠક કરાવે છે આ તો એ નજર ફોડી જ નાખવાનો છે તલે આ ચૂંટણી હતી કોઈ દેખાતું એ નહીં આ ભરત ને ખંભાઈ તો જીત્યો કે ના જીત્યો હારો અલે આ ભરત પૂછવા તો દે મન એ ભરત મજામાં શાંતિ કે હા શું ચાલે બસ શાંતિ છે ચમ આવ્યો તને હતા અરે હું તો બહાર જતી હતી પણ તને જોયો કેટલી હોય આઈ આમ તો કોઈ દાળ નહીં આવતા ને આમ તો ચમ આવ્યો છે અને હું થયું ચૂંટણીમાં જીત્યા કે નહીં પછી 20,000 વોટ થી જીત્યો હું ઓહો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આમ તો કોઈ દાડો આવતો નહીં નાચ્યો ખબર નહીં હોને હા પાછા માર કોઈ એક કોમ હોય તો કરી આલજો પાછા તમારું મૂળ ઢોસા કોમ નીકળી કોમા વોટ આલ્યો પેલા વોટ તો મને જ આલી જતો એમાં આલી તું ભાજપમાં આલી તું કોંગ્રેસમાં આલી તું તમારું શું હતું આ પકડો ને અરે એ તો એમ કહું છું કે ભાજપમાં આલી તું તો બરાબર કોંગ્રેસમાં આપણે શું લેવાનું પણ આપણે તો ઘર ના હોય એને જીતાડવાના હોય ઓહો બરાબર જીતી જો 20,000 વોટ થી જીતી પણ શું કરે આ બીજું બધું તો તેલ લેવા જ્યું પેલા હું મારું કરે હા અરે એ તો મને ખબર છે તમે તમારું જ કરે હા પણ બીજું કોમમાં શું કરે ગોમ નું થવું હોય તો થાય ન કોઈ ના પેલા હું મારું કરે કોમમાં સુધારા વધારા તો કરવા જ પડે ગોમમાં સુધારા થવા હી તો થઈ પેલા હું મારા ઘરના સુધારા કરે એવું છે હા કારણ કે કેવું છે આમાં એકચ્યુઅલી કેવું છે તમને ખબર હ લગભગ હું 2-4 વર્ષથી ફોર્મ ભરતો હતો પણ હું હારી જતો હતો આ વખત આવ્યો છું એટલે આ વખત હે ને આ બધા વાત કહું આવ્યો છું ને એટલે આ વખત હે ને કોઈક અલગ જ પ્રકારનું જીત્યો છું કારણ કે 20,000 વોટ થી હું જીત્યો એટલે આ વખત છે ને બીજું થવું હોય તો થાય નકર તેલ લેવા જ્યું પેલા મારા ઘરનું મારા બૈરાનું મારા મગર મમ્મી પપ્પાનું બધાનું ફોર્મ કરે પછી જ કરે જો પેલા મારી વાત વચ્ચે નહીં બોલવાનું સભ્ય શું હું એક સેન્સમાં રહીને વાત કરવાની મને જો આ કપડો લાવ્યો 2,000 નો કેવો લાગે જમીન દેખાય છે જમીન એ બધે આપણે નોમ કરવાની હા સભ્ય બને શું બીજું થાય કે ના થાય પેલો જમીન આપણે નોમ કરવાની કોઈ જરૂર હોય તો કેજો પાછો તમે સાહસ તો કર્યું કે સાહસ તો કરી જ નાખવાનો આ વખત બને બનવાનો ગડબડ બનાવજો જો ભાઈ ઘરની હાલ કોઈ માથાકૂટ ના કર પેલા મને 5 માળનું ઘર બનાવવા દે કોઈ એક માળનું તો બનાવો મને પેલા મને 5 માળનું ઘર બનાવવા દે પછી ઘરમાં એક ફર્સ્ટ ક્લાસ તિજોરી લાવવાની છે ઘર કેવું ઘર હાસ તો ભરે જાય તિજોરી નહીં તિજોરી તો મેં 100 મહિના આમ તો તિજોરી પણ નાખવાની છે અને હું કેતો તો હું તમને કહું ઘરમાં શું બનાવવાનું ખબર સ્વિમિંગ પુલ ઘરમાં બનાવવાનું હા પોચા મારથી પરવાનું ડાયરેક્ટ સ્વિમિંગ પુલ માં હા તમારે 500 રૂપિયા ઓછા છે રૂપિયા ઓછા તો હતા જ પણ બની જેવું સરપંચ એટલે અરે બની જેવું સભ્ય એટલે અમે રૂપિયાનો કોઈ ગણતરી જ નહીં ગમન તો હોય જ ને 20 વર્ષથી હું 20 વર્ષથી મહેનત કરતો હતો આજ સુધી નહીં બન્યું પણ આમ બન્યો છું ને એટલે આ વખત સોતરો ફાઈ નાખવાનો હોય તને ખબર બીજું થવું હોય તો થાય ને તેલ લેવા જાય પેલા એક ફોર્ચ્યુનર ગાડી લાવવાની છે તમારો એક્ટિવા જેવું મોટું છે ટ્રેક્ટર જેવું તો મોટું અને નહીં એક્ટિવા લેવી છે એક તો લઈ આવજો સાયકલ લઈ આલું તમને તમારા વોટ થી કશું મને મળ્યું નહીં તમારા વોટ ની કિંમત કેટલી ખબર 100 રૂપિયા એક વોટ ખૂટતો તો ને તમારા ત્યાં વોટ કરી સજો એટલે જીતી જશો તમે એટલે હું 20,000 વોટ થી જીતે તારે એક વોટ થી નહીં જીત થી જીતે એવું ઘોડી ખબર પડે તો ને એ તો મી વોટ આલી ને એટલે જીતી જાય અમે ભગવાનના પ્રાર્થના કરી તે ભરત જીતી જવા જો 100 રૂપિયા પોટલી મી વોટ નહીં થાય તને ખબર એટલે લોકોનું ઉલ્લુ બનાવી લીધા છે ને પણ એક વાત ખબર તમે લોકો રૂપિયા કેટલા ખવડાયા હતા વોટ લેવા રૂપિયા તો મી કોઈ નહીં ખવડાય બકાઈ અમુક ગોડો નહીં કે રૂપિયા લોકોને ખવડાવું વાત આ તો પૈસા ખવડાવીને પાછા વોટ આલીને જીત્યા હોય તો હું નક્કી 500 માં વોટ ખાઈ જાય પણ મને કેવાય એવું નહીં નકા આખા ગામમાં જઈને પૂછશે હારી ગાડી હવે હું એમ કહેતો હતો ને હાર તને હું મળું છું બસ હો જગમાં બેઠક છે ને કોઈ જોતો હોય તો હો જ બેઠક છે ભાઈ નહીં ચવણા કસો તો
ગોટા વેકો છો હણો ચવણો જેવો હું ઢોઈ તારો તે ખવડાવું જ પડે કે આ લોક તો 3,000 રૂપિયા આલે છે વોટિંગ માટે અને તમે તો 10 રૂપિયા આલે ના એ પૈસા લે ને તો કેસ થાય મારું પર તને ખબર પડે હે વાત એવું કરી છે? હા એ તો સોનો મને આલવા પડે સોનો મોને તો સોનો મોને ના લઈ અતાર જોઈ ફૂંકી ના દીધું કે 3,000 રૂપિયા આલી પછી લોકોને આગળ જઈને કહ્યું એટલે મારી ઇજ્જત શું રાય તે વોટ લેવું હોય તો થાય કોઈને ખરું એ તો કહેતી ના હું વાત કરીએ કોઈને કહેતી ના અને આ વોટ- બંધોનો તમે એ બધા પૈસા લઈને જ જીતી જશો ને આ તો ગામમાં એક શું કેવાય બને શું એટલે તને કઉ છું અને જો તો હે ને કોઈને કહેતી ના એના કરતા તને ગામમાં બહાર કાઢી મૂક્યા નાથ બહાર મેલ દે હા ના ના માર તો હું લે કેવું પડે હા કોઈને કહેતી ના હું તો ના બોલું ના તાર હું આવશું તો એટલામાં તાર હો જ મીટિંગ છે એટલે હો જ તાર કોઈ જોવો તો કહી દેજે ના મને તો ઘર બન્યા ને ખાલી ઘર જેવું તો મોટું નહીં પેલા મને મારું ઘર બનાવી દે પોચવાનું હું આવું ભ્રમ હતું આ લુખો આવ્યો છે ને ગમો ઓન જીતાડવાનો જ નતો આ ખોટો આ પબ્લિક છે ને ખોટી ઓન જીતાડ્યો છે આમ છે ને એ કશું ગમો કરે ને કોઈ પ્રગતિ કરે ને ઈ નાની નાચગણ નું બધું કરે ઘર બનાહેન આ બનાહેન તે બનાહેન બધું જબર જબર બનાહે અને ગમમાં કોઈને ઘરે નહીં બન્યા કે કોઈ પૈસા નહીં અલગ કશું જ નહીં આ લોકો ખાલી લાવવાનું જ નતું આ પબ્લિક છે ને ગોડી સવન વોટાલી આલી જીતાડ્યો છે ગમમાં છે કોઈ પ્રગતિ નહીં કરે આ રોડ તૂટી જાય છે ને રોડે નહીં કરે કે કોઈના ઘરે નહીં બનેલો સંડાસ બાથરૂમ કશું જ નહીં કરો લાવવાનો જ નતો રોટ જ જમીન લેવાનું કે ઇન મૂળું સર રોટ જ જમીન લેવાનું અમારા જેવી કોક આવી જાય ને તે કિલાફ લોબો કરી નાખે કશું ખબર જ નહીં પડતી અને પાછા મન કઈ નાત બાર મેલ દો તાકાત છે નાત બાર મેલ આ તો હું બોલતી નહીં એટલે ને કા હું તો હું દોધ પાન નાખું આ તો બોલતી નહીં હું હા જો આ પાછા કીશે આ રોડ જોયે છે રોડ આ રોડ બધું બનાવવાનો છે બનાવવાનું તો કેતા નહીં અને આ જમીન લેવી છે પૈસા છે એટલા લોકોને ગરીબોને લૂંટી અને આ જમીનો લઈ લઈશું અને આ હું પ્રગતિ કરવાના છે કશું પ્રગતિ કરવાના નહીં ઈઓનું ઘર બનાવી ઈઓના ઘરમાં સુધારા કરી પોચમાન નું પાછું ઘર બનાવશે હવે ઘરમાં સ્વિમિંગ પુલ બનાવશે પોચમાં મારા પડો તો સીધા સ્વિમિંગ પુલમાં એ વાત છે ને ગહરીન ટોટેન બટે ભાગી જાય હા આ હું પ્રગતિ કરવાના છે કશું હે હા હું હતું બકા બહુ જોરદાર મારી પ્રશંસા કરી એટલે હે હા એ તો એમ કહું છું કે ભારતે બહુ પ્રગતિ કરી છે ગોળવારો માટે હાર પેલી આપણે મીટિંગ રાખીએ હા. બૈરોની મીટિંગ હેતન હું એક વસ્તુ જોરદાર વાત તો કરું ગમમાં હવે હેડો એટલે પણ તમે તો કહેતા હતા નીકળ મીટિંગ રાખી છે બધો બહાર આવ્યા હોય તો કોઈ છે જ નહીં મીટિંગ જ છે હવે મીટિંગ જ છે હજી આયો નહીં ને એ હા હું સભ્ય છું બરાબર હા 20,000 વોટ થી જીત્યો હા તો હું કેતી હતી તો ઈ કઈ રોડ હતો મારે કોઈ બોલાયું નતું તને હા તો હું કેતી હતી એમ બોલતું એ તો હું એમ કહેતી હતી ભારત ચૂંટણીમાં જીતી જા તે હારું કર્યું એમ ગામમાં કોક હારું કરી અને ગામમાં છે ને બહુ પ્રગતિ થાય એમ કહેતી હતી સાચું બોલી સાચું બોલું છું કાઢો ફોનમાં રેકોર્ડિંગ કાઢો કાઢો રેકોર્ડિંગ કાઢો સાચું બોલી સાચું બોલું છું હું તો કશું નતો કીધું તને પેલું મી હોભરી તું કે આ આયો છે લુખ્ખો એ ગોમની પથારી ફેરવી નાખશે અલે એનો તો વોટ જ નતું આલવાનું આ તો લોચા પડી જાય આ તો બધું હોબરી જો લાગે છે આમ એ હું બાજુ કરે નહીં બોલવાનું અરે ઓમ જો ઓમ અલે તમે તો આ બાજુ આવાજ આવી જાય હું તો કીધું તમે આ બાજુ ભારે છો ના ના એ હું હતું મને એ ખેડતું બીજી પણ વાર કોઈ મગજમાં નતું ના ના તું મગજમાં ઈ ના કર એ તો એમ કહેતી હતી હારું થયું બીજું કોઈ જીત્યો ના ગમો નકરા હાથાર વરી જોત અને ભરત જીત્યો ને ત્યાં ભરતે ગમો હારું કરી બધા ઘર બનાવી આલી બોલ સાચું બોલ ને હાથ ભાગી નાખું હાથ ભાગ જેલો બોલ સાતો સાચું બોલ તો ગેસ કોમ કોણ કરે સાચું બોલ ને હાથ ભાગી નાખે ના એમ જ કહેતી હતી હું સાચું બોલ દે ના ભાગી નાખું ભૂલ થઈ જી આ સોરી ભૂલ થઈ ગઈ તમે ને? વાપરી જતા ભૂલ થઈ જી સોરી ભૂલ થઈ ગઈ હા હું બોલી તી બોલે કહો એ તો એમ કહેતી હતી કે ઓને લુખાના તો લાવવાનો આ ગામમાં આવ્યો છે ને આમ બધું રાતરવાર નાખશે ને એનું નીનું જ કરે એનું ઘર બનાહે ને એવું બધું કરે બસ બંધ થા આમ બોલે આજ પછી ના આમ આજ પાસ નહીં બોલું ભૂલ થઈ જી નર કાઢીને બોર્ડ આમાં તો બોર્ડ ફોડી નાખે હું એક સભ્ય હું ભૂલ આમ થઈ છે જી ને ભૂલ થઈ જી આ ભૂલ થઈ જી ને હા ભૂલ ની સજા મળે તને હું સજા મળે હું સજા મળે ને આ તો બધું વાપરી જો ને આ તો મારી પથારી રગડી તને જાય છે ને આમ ગોમ્બઈ બહાર કાઢી મેળવાની ના તાર ભૂલ ઘરના- થઈ જી ભૂલ થઈ જી તાર ઘર કે તો પગે પડું પગે નહીં ઘર પણ વેચી મારવાનું ભૂલ તાર થઈ જી કોણ પકડું કોને નહીં
આમ છે ને હું તમારી સભ્ય બની જાઉં. એ મારા કોઈ લેવા દેવા નહીં. બોલને એક જ માફી હે. કો તો તું ગોમ છોડી દે, કો તો 10 પોછન હોય ઉઠક બેઠક કર મારો હમે. હા ઉઠક બેઠક 10 કર 10 કર. પણ છે ને મન ગોમની બહાર ના કાઢો. હા ગોમની બાર નાખ નાથ બાર હે. આયો ને સભ્યનો ખોફ જોવા. આ તો ખાલી હું કલેક્ટર નહીં બની જો ને કોને જા. ગોમમાં હું દેશમાં કાઢી મેં. હા બસ. હા. કહી દે સોરી કહી દે. આઈ એમ સો સોરી. આ ભૂલ થઈ જઈ. ભૂલ થઈ જી. આટલી વખત માફ કરી દે. આટલી વખત માફ કર દો. હા બરાબર ને. અને આજ પછી કોઈને આવું કીધું તો તારા ચોબરો ભેત ઉતારી ના ના નાખે. હું કોઈ નહીં કહું કતો મને આજ પર જોવાય નહીં મળું. હા બરાબર ને. બરાબર. અને ગામમાં શું કહેવાનું ગામમાં જાય તો ઓકે ભરત આવ્યો છે ને ભરત ગામની પ્રગતિ કરે. ભરત પોતાનું કોઈ દિવસ નહીં કરે ભલે હું મારા પોચમાનું ઘર બનાવું બરાબર કેવું પાછું પણ તારે એમ જ કહેવાનું કે ભરતે હે ને આખા ગામમાં ઘર બનાવી આલવાનો વાયદો કર્યો. ભરતે રોડ બનાવવાના છે સંડાસ બાથરૂમ બનાવવાનો છે આ અને ઉચેલા મંદિર બનાવવાનો છે. આ પેલા ચમ નતું કેવાતું. અને પેલી રોડ ટચ જમીન લેવાની ને એ વાત ના થવી જોવો કોઈને. નકર ચોબરો ભેત ઉતારી નાખે. આ તું મને ઓળખતી નહીં હું કોણ છું હજુ. ના ના એ તો હું નહીં કરું. આ વખત સભ્યમાં ફોર્મ ભર્યું આમાં હું વિચારી રહ્યો હું કલેક્ટરમાં ફોર્મ ભરું અને પછી જો ઈ જીતી જાઉં તો ડાયરેક્ટ વડાપ્રધાનમાં ફોર્મ ભરું. તો મોદી ગામમાં સાહેબ કોઈ રહે હાથમાં- જ નહીં ગામમાં રાહત તાળ હું વળી કીધું? જાય. અરે તેમ કશું તો હારું છે તમે કલેક્ટર બની જાઓ તો એમ હા, કહું. હારું 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 હું જાઉં છું હો. હા હો ને હું કીધું હા જો હા નકર ચોબરો શાંતિ જોઈ જાવડીને જજો. ચોબરો ફાટી જાય ના. કોણ છે ને પણ આ બધું વાપરી જો ના જરા હત્તાર ભરી જો છે આ સણ હું લાવવાનો તો આ બધું વાપરી જો છે ને આમ ગોમ વાળાને હું ફોન કરું અને ગોમ વાળાને કહું બધા ભેગા તો અને હું આને સદ ગોમ માં બહાર કાઢો અને એવો મારો ને કે ગોમ માં છે ને બીજી વાર રોજ ના વણ કાઢી જ મૂકો. આ સન આ હતાર જ કરવાનો છે ગોમમાં કશું કરવાનું નહીં. આ મને આજ ઉઠક બેઠક કરાય છે ને પણ એનો તો હું 100% બદલો લેવાની જ છું. આજે મારું સટકેલું જ છે આમ છે ને આમ હું ફોન કરીને અને બધા ગોમવાળાને ભેગો કરું કશો ને મારો ફોન ચોજો એ ફોન લઈ લીધો છે મારું કરવા દે બધાને બોલાવું. હેલો ચો સોલ્યા બધા ચો મરી જાય તમે. હા જલ્દી આવો હું મંદિરે ઊભું છું ને તમે ફટાફટ મંદિરે આવો. વંચન પેલા નોટ આલીને તમે જીતાડ્યો છે ને એનો પાવર તો જોવો. પાવર તો માતો નહીં હું કે છે પોચમાનું ઘર બનાવું રોટ જ જમીન લઉં. આ એને છે ને આજ તમે બધા હોય કને આવો મંદિરે ને ટોટલ હાથ પગ બધું ભાગી નાખે. તમે આવો તું તાર ફટાફટ જલ્દી આવો હું હોય કને જ ઊભી છું. અને કેટલો પાવર કરાવે છે અને મને ઉઠક બેઠક કરાવે છે. શિલ્પા ને મને ઉઠક બેઠક કરાવે છે. આ તો એને જ ફોડી જ નાખવાનું છે. તમે આવો ને કે હું જ ફોડવાનું ચાલુ કરી દઉં છું. આવો તું તાર તમે જલ્દી હાલ જ આવો હું એક મંદિરે જ ઊભી છું. ફટાફટ આવો જલ્દી. કરો હોય તો વિરોધ અલે આ કનો ફોન આવ્યો. હા રાહુલ હું વાત કરી હે આખું ગોમ મણ મારવા આવશે. ચમ હું થયું પેલી શિલ્પાઈ હા